હાય દોસ્તો, તો આજે આપણે વાત કરવાના છીએ રિઝ્યુમ વિશે। તો જે લોકો નોકરી શોધતા હશે, જે લોકોને નોકરી કરવાની હશે, એ લોકોને સૌ પહેલા નોકરી માટે જાય, જોબ માટે જાય તો સૌ પહેલા રિઝ્યુમની જરૂર પડતી હોય છે। તો આપણે જોઈએ કે રિઝ્યુમ કેવી રીતે બનાવવું, ગુજરાતીમાં કહેવા જઈએ તો બાયોડેટા કેવી રીતે બનાવો। તો આપણે ચલો સ્ક્રીન પર બતાવી દઉં તમને। તમારે ગૂગલ ક્રોમ પર જઈને તમારે લખવાનું છે રિઝ્યુમ ગ્રાઉન્ડ। તો આવી રીતે તમે લખશો ગૂગલ ઉપર તો એ તરત જ આવી જશે। તો આપણે જોઈ લઈએ કે ગૂગલ ઉપર લખીને આપણે તરત સર્ચ કરીશું। તો હું મારા પેજ ઉપર આવી ગયો છું, ગૂગલ પેજ ઉપર, અને મેં અહીંયા લખી દીધું છે કે રિઝ્યુમ ગ્રાઉન્ડ। આવા નીચે ઘણા ઓપ્શન હશે પણ તમારે કોઈ ઓપ્શન ઉપર જવાનું નહીં, રિઝ્યુમ ગ્રાઉન્ડ ઉપર જ જવાનું, અને એના ઉપર તમે ક્લિક કરશો તો તરત જ તમે વેબસાઇટ ઉપર જતા રહેશો। જો આવી રીતે અહીંયા બધી ડિટેલ ભરવાની છે, હું તમને બતાવી દઉં કે તમારે શું શું લખવાનું છે। એકદમ ઈઝી છે। સૌ પહેલા આવી રીતે આવી રિઝ્યુમ, તો તમારે રિઝ્યુમ જ રહેવા દેવાનું છે અહીંયા। એના પછી તમે થોડા નીચે આવશો એટલે તમારું નામ અહીંયા લખવાનું, એન્ટર ફૂલ નેમ। અહીંયા તમારે નામ લખવાનું, તમારું જે પણ નામ હોય તે। અહીંયા તમે ઘરનો નંબર હોય, સોસાયટીમાં રહેતા હોય તો ઘરનો નંબર, તો અહીંયા ઘરનો નંબર લખો। ગલીમાં રહેતા હોય તો ગલીનું નામ લખવું, સોસાયટીમાં રહેતા હોય તો સોસાયટીનું નામ। અહીંયા સ્ટેટ, કોઈ પણ સ્ટેટમાં રહેતા હોય, પિનકોડ નંબર, તમારો જે પિનકોડ નંબર આવતો હોય। એના પછી મોબાઈલ નંબર લખો તમારે, અને એના પછી જીમેલ આઈડી, તમારી જે પણ જીમેલ આઈડી હોય એ તમારે લખવી અહીંયા। એના પછી તમારે અહીંયા પ્રોફાઇલ ઉપર કોમ્પ્યુટર ઓપરેટર, તમારે કઈ નોકરી કરવી છે, કોમ્પ્યુટર હોય કાં તો કઈ તમે કરેલું હોય, ડિઝાઇનિંગ કરેલું હોય તો અહીંયા તમારે એનું નામ લખી દેવાનું। કરિયર ઓબ્જેક્ટિવની અંદર તમારે લખવાનું કે તમને કેવી પ્રકારની નોકરી જોઈએ છે, એવું અહીંયા આપણે લખવું પડે। પણ હું તમને આગળ બતાવી દઈશ શું કરવું। એના પછી ક્વોલિફિકેશન, ખાસ જો તમે કોલેજ કર્યું હોય તો કોલેજ, તમે 12 ભણ્યા હોય તો 12, 10 ભણ્યા હોય તો 10। અહીંયા તમારે કોલેજ કરી હોય તો યુનિવર્સિટીનું નામ લખવાનું, સ્કૂલમાં ભણ્યા હોય તો સ્કૂલનું નામ લખવાનું, કયા વર્ષમાં પાસ થયા લખવાનું, તમારા ટકા લખવાના। એના પછી અધર ક્વોલિફિકેશન, જો તમે કંઈ કોમ્પ્યુટર કર્યું હોય, બેઝિક નોલેજ હોય કોમ્પ્યુટરનું, ટેલી એવું કંઈ પણ અહીંયા કર્યું હોય, કોઈ કોર્સ કર્યો હોય તો એનું નામ અહીંયા લખી દેવાનું તમારે। એના પછી વર્ક એક્સપિરિયન્સ, તો તમારે જે કોઈ કામ કર્યું હોય તો એનો એક્સપિરિયન્સ અહીંયા લખી શકો છો। એના પછી ખાસ પર્સનલ ડિટેલ્સ, તો આની અંદર આપણે જોઈએ તો પર્સનલ ડિટેલ્સની અંદર તમારે ડેટ ઓફ બર્થ ને બધું નાખવાનું આવશે, હું બતાવી દઉં। પર્સનલ ડિટેલની અંદર જોઈએ તો તમારે અહીંયા જનરલની અંદર મેલ નાખી દેવાનું, ફાધર નેમની અંદર તમારા પપ્પાનું નામ, ડેટ ઓફ બર્થની અંદર તમારી બર્થ, લેંગ્વેજની અંદર તમને જે લેંગ્વેજ આવડતી હોય એ લેંગ્વેજ લખવાની। અહીંયા તમે જે દેશમાં રહેતા હોય દેશનું અહીંયા લખવાનું, આપણે અહીંયા ઇન્ડિયા જ રહેશે। પછી તમે જો મેરિડ હોય તો મેરિડ, એટલે લગ્ન કર્યા હોય તો અહીંયા મેરિડ લખવું પડશે, ના કર્યા હોય તો નો મેરિડ, અનમેરિડ આવશે। એના પછી ક્રિએટ રિઝ્યુમ પર ક્લિક કરવાનું, બધું કર્યા પછી। એના પછી જો તમે કરશો, એક વખત હું તમને બતાવી દઉં, મેં મારું આખું ફોર્મ મેં ભર્યું છે તો જોઈ લો। ને આવી રીતે મારું ફોર્મ ભર્યું છે, નામ લખ્યું છે રાહુલ, ઘર નંબર 12 નંબર લખ્યો છે, ઘરનો જે નંબર છે, ક્યાં રહું છું એ લખ્યું છે, એરિયા કયા એરિયામાં રહું છું, કઈ સિટીમાં રહું છું, પિનકોડ નંબર લખ્યો છે, મોબાઈલ નંબર લખ્યો છે। આમાં જે પણ માહિતી મેં લખી છે એ મારી સાચી માહિતી નથી, પણ મેં તમને ખબર પડે એના માટેની આ માહિતી લખી છે મેં, ખાલી તમને ફાવે કે કેવી રીતે ભરવું। એના પછી જે જોઈ લો, આની અંદર તમને જો ફોર્મ ભરવામાં તકલીફ પડે તો એક વખત આજે મેં ફોર્મ ભર્યું છે એક વખત એ ટેલી કરી લેવું, જોઈ લેવું કે કેવી રીતે ભર્યું છે। અહીંયા દેખો ક્વોલિફિકેશનની અંદર બીકોમ, ગુજરાત યુનિવર્સિટી 2020 મેં બધું લખેલી છે, એક ડિટેલ્સ। અધર ક્વોલિફિકેશન અહીંયા થોડી મિસ્ટેક થઈ છે પણ વાંધો નહીં, તમને ખાલી બતાવવા માટે। અહીંયા વર્ક એક્સપિરિયન્સ સુપરવાઇઝર લખ્યું છે મેં, ટેમ્પરરી। એના પછી જો તમે એડ કરવા માંગતા હોય તો એડ પણ કરી શકો છો, કંઈ પણ તમારે એડ કરવું હોય તો એડ પણ કરી શકો છો તમે। એના પછી પર્સનલ ડિટેલની અંદર જો મેં મારી પૂરેપૂરી ડિટેલ નાખી દીધી છે તમને બતાવવા માટે। મેં ખાલી ડિટેલ મારી એક ડેમો તરીકે એક ડિટેલ નાખી દીધી છે, સાચી નથી ખોટી છે પણ તમને સમજવા માટે મેં નાખી છે। હવે રિઝ્યુમ આપણે જોઈ લઈએ। જેવું ક્રિએટ રિઝ્યુમ પર ક્લિક કરીશું એટલે ડાઉનલોડનું ઓપ્શન આવશે, પીડીએફ બનશે। એના પછી જો તમે ડાઉનલોડનું ઓપ્શન આવે તમારે ક્લિક કરી લેવું, ડાઉનલોડ અગેન પર ક્લિક કરવું તો તરત જ તમારી પીડીએફ ડાઉનલોડ થઈ જશે। જોઈ લો, આ રિઝ્યુમ આપણું કમ્પ્લેટ। અને તમે એના પછી તમે એક સાયબર કેફે જશો કાં તો ઓનલાઈન તમારે એની ઝેરોક્ષ ચઢાવી લેવી સાયબર કેફમાં જઈને।
તો બસ આવી રીતે જે તમે તમારું ખુદનું એક રિઝ્યુમ બનાવી શકો છો, બાયોડેટા બનાવી શકો છો. તો વિડીયો ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરી લો આપણી ચેનલને. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ગુડ બાય, જય હિન્દ, જય ભારત.